વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ એના આ ભાગની અંદર આપણે એવા પ્રશ્નોની ચર્ચા કરવાની છે જે મોટે ભાગે બે રીતે મહત્ત્વનો પ્રશ્ન છે. હેતુલક્ષી પ્રશ્નો પણ બહુ બધા છે. એમાંથી સમગ્ર પાઠના લગભગ 80%થી વધારે હેતુલક્ષી પ્રશ્નો આજના કદાચ આ ભાગમાં આવી શકે છે અને મોટા પ્રશ્નો પણ એમાં સમાવિષ્ટ છે. અત્યારે આપણે વાત કરીશું ગ્રાહક સુરક્ષાના જે ઉપાયો છે. એમાં પ્રથમ ઉપાય ગ્રાહક સુરક્ષાનો, જેને કાનૂની ઉપાય કહેવાય છે. 1986માં જે ધારો પસાર થયો, જેને આપણે ગ્રાહક સુરક્ષા અધિનિયમ કહીએ છીએ, તે પ્રમાણે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી. એ પ્રમાણે રાજ્યમાં પણ અને જિલ્લા કક્ષાએ પણ આ પ્રકારે અદાલતોનું માળખું ઊભું કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણા ત્યાં ત્રિસ્તરીય અદાલતો છે, એટલે કે જિલ્લા કક્ષાની અદાલતો, રાજ્ય કક્ષાની અદાલતો અને રાષ્ટ્રીય કક્ષાની ગ્રાહક અદાલતો, જેમાં પ્રથમ જિલ્લા ફોરમ અથવા જિલ્લા મંચ કહેવાય છે. મોટે ભાગે દરેક જિલ્લામાં એક ગ્રાહક અદાલત હોય છે, જે સૌથી મહત્ત્વપૂર્ણ છે. ગ્રાહકોની ફરિયાદોનો એ નિકાલ કરે છે અને જે નુકસાન થયું હોય એનું વળતર અપાવે છે. તમારે ખાસ હેતુલક્ષીમાં જે શરૂઆત કરવાની છે, યાદ રાખવાની એ છે કેટલી જિલ્લા ફોરમ કાર્યરત છે ભારતમાં, તો 571, જ્યાં 20 લાખ સુધીના જે દાવાઓ છે એને સ્વીકારવામાં આવે છે. એટલે કે 20 લાખ સુધીનો રકમનો દાવો હશે તો એ જિલ્લા ફોરમમાં અરજી કરી અને ન્યાય મેળવી શકાય છે. અને આ માટે દાવાની રકમના 50% અથવા 25,000, બેમાંથી જે ઓછું હોય તેની ડિપોઝિટ આપણે જમા કરાવવાની હોય છે. એ જ રીતે રાજ્ય કમિશન 35 જેટલી રાજ્ય ફોરમો કાર્યરત છે, જ્યાં 20 લાખથી 1 કરોડ સુધીનો વળતર માટેનો દાવો કરી શકાય છે. કોઈ પણ નારાજ પક્ષકારને ઉપર જવું હશે તો 30 દિવસની અંદર દાવાની રકમના 50% અથવા 35,000 ડિપોઝિટ ભરવાથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકાય છે. રાષ્ટ્રીય કમિશન, જ્યાં 1 કરોડથી વધારે રકમના દાવાની અરજીઓ સ્વીકારવામાં આવે છે. 5 સભ્યોની બેન્ચ હોય છે. તેમાં રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશને જેટલો બને એટલો વહેલો, એટલે કે 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે. રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ 30 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે, જે માટે એને દાવાની રકમના 50% અથવા 50,000, બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે જમા કરાવવાનું હોય છે. કોઈ કારણસર વ્યક્તિ આ અદાલતે આપેલી જે હુકમ છે, સજા છે, એનું પાલન ન કરે તો એને દંડ અથવા તો સજા થઈ શકે છે. એ જોગવાઈ પણ આપણા બંધારણમાં કરેલી છે. બીપીએલ અથવા તો સિનિયર સિટીઝન, વિકલાંગ વ્યક્તિ, એમને શરતોને અધીન આ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. અને આ માટે જિલ્લા મફત કાનૂની સેવા માર્ગદર્શન આપી રહ્યું છે. ગ્રાહક સુરક્ષાના મંડળો, આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સરકારની માન્યતા પ્રાપ્ત મંડળો કાર્યરત છે, જેને સ્થાપવામાં ગ્રાહકો એટલે કે વ્યક્તિઓ દ્વારા સ્થાપવામાં આવ્યા છે, જે બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે રચાયેલા હોય છે. એટલે કોઈ રાજકીય હેતુ વગર અથવા તો નફાના હેતુ વગર રચાયેલા હોય છે. મુખ્ય હેતુ છે અધિકારો, એટલે કે ગ્રાહકના અધિકારોમાં જાગૃતિ આવે ગ્રાહકોમાં, અને તેમનું પ્રોત્સાહન વધે, તેમજ તેમના હકોની સુરક્ષા માટે સરકાર જે નીતિઓ ઘડી રહી છે એમાં મદદરૂપ કરવાનું કામ આ મંડળો કરે છે. તેઓ ગ્રાહકોના અધિકારોની સમયે સમીક્ષા કરશે કે એમાં કયા સુધારાની જરૂર છે. જેમ જેમ સમય બદલાય છે એમ ગ્રાહકોને વેપારીઓ દ્વારા છેતરવાની રીતો પણ બદલાતી હોય છે, તો એના અધિકારોમાં, એના કાયદામાં ફેરફાર પણ કરવાના હોય છે. એટલે એ માટે સરકારને સૂચન પણ કરે છે. તેઓ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકને શિક્ષણ આપે છે. તેમાં એના અધિકારો કયા છે, એની ફરજો કઈ છે, કઈ રીતે વેપારી એનું શોષણ કરે છે, કઈ જોગવાઈઓ દ્વારા તમે તમારું રક્ષણ કરી શકો છો, આ દરેક બાબતોનું માર્ગદર્શન આપે છે.
લોકો જાગૃત થાય તે માટે ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ, ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ આવા માસિક, દ્વિમાસિક મેગેઝિનો કે સામયિકો પ્રકાશિત કરી અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનું અભૂતપૂર્વ કાર્ય પણ કરે છે અને ફરિયાદ નિવારણમાં મદદરૂપ થાય છે. જાહેર વિતરણ પ્રણાલીની ચર્ચા આપણે આ પાઠના ભાવ નિયંત્રણના ઉપાયમાં સારી રીતે કરી ચૂક્યા છીએ, એટલે ખાસ એની ચર્ચા આમાં કરવાની રહેતી નથી. એટલા માટે છે કે ગ્રાહકોને વ્યાજબી ભાવે અને સરળતાથી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પ્રાપ્ત થાય અને વેપારીઓની અનૈતિક રીત રસમો જે ખુલ્લા બજારમાં હોય છે એનાથી બચી શકે, એ મુખ્ય હેતુ છે. ત્યારબાદનો જે ઉપાય છે એ મોટે ભાગે ચીજવસ્તુઓને પ્રમાણિત કરવાનો છે. એટલે કે આ એવો ઉપાય છે જેને ટેકનિકલ ઉપાય છે કહેવાય છે. ટેકનિકલ ઉપાયનો મતલબ એવો છે કે વસ્તુને પહેલાંથી પ્રમાણિત કરી અને બજારમાં મૂકવાની, અને પ્રમાણિત કરેલી વસ્તુ હોય જેનું કામ સરકાર કરે છે પ્રમાણિત કરવાનું, એના માટે કેટલીક સંસ્થાઓ રચવામાં આવી છે. તો ત્યારબાદ ગ્રાહકની છેતરપિંડીના ચાન્સીસ બહુ નહિવત પ્રમાણમાં રહે છે. અને એમાં ભારતની વાત કરીએ તો ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની સંસ્થા સ્થાપી હતી, જેને પાછળથી ઈસવીસન 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BISના નામે ઓળખવામાં આવે છે, જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે. શબ્દ જો આપને ખબર પડી હોય વાક્ય રચનામાં, બાજુમાં એના સિમ્બોલ પણ આપેલા છે, આપ એના આધારે પ્રશ્ન પૂછાય છે તો એને પણ ધ્યાનમાં રાખી શકો છો કે આ સંસ્થાનું કાર્ય કોઈ પણ એવી પ્રોડક્ટ છે જે બજારમાં મુકાય છે એના પહેલાં એને ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું, અને ગુણવત્તાનું પ્રમાણપત્રનો મતલબ એવો છે કે પોતાનો ISI માર્કો વાપરી શકે છે જો એ વસ્તુ વાપરવામાં કોઈ પણ પ્રકારનું નુકસાન કરતા ન હોય તો. આ થઈ ચીજ વસ્તુઓની વાત. એ રીતે ખેતી આધારિત જે વસ્તુઓ છે, વન પેદાશો છે, બાગાયતી પેદાશો કે પશુ પેદાશો, આના માટે એગમાર્ક લગાવવામાં આવે છે, જેનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ 1937માં પસાર થઈ ગયો હતો. આપ જાણો છો એ પ્રમાણે એ વખતે ભારત સ્વતંત્ર ન હતું, એટલે એ કાયદાનો વ્યવસ્થિત અમલ 1986માં થયો. ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા એટલે કે DMI આ એગમાર્ક વાપરવાનો પરવાનો આપે છે. હેતુલક્ષીમાં આ બધી બાબતો આપ ધ્યાનમાં લેશો, અને કોઈ ગ્રાહક ખરીદવા જાય અને એને માર્કા સંબંધી શંકા જાગે તો એ BIS નજીકનું જે કાર્યાલય છે એમાં જઈને પોતાની ફરિયાદ કરી શકે છે. મિત્રો, અહીંયા તમને જે દેખાઈ રહ્યા છે એ બધા હેતુલક્ષી પ્રશ્નો છે, જે એકવાર આપ નજર નાખશો કે ISIની રચના ક્યારે થઈ તો 1947માં થઈ. એનું નામ પણ આપણે યાદ રાખવાનું છે. 1986માં એનું નામ બદલવામાં આવ્યું, કયું નામ કરવામાં આવ્યું, આ બધી બાબતો હેતુલક્ષી પ્રશ્નો, અને બાજુમાં જે એના સિમ્બોલ છે, માર્કા જે કહેવાય, એને પણ તમારે થોડા ધ્યાનમાં લેવાના છે. એ જ રીતે એગમાર્કમાંથી પણ તમારો સવાલ બનશે, ક્યારે કાયદો પસાર થયો હતો, એનું સંચાલન કોણ કરે છે, શંકા જાગે તો ક્યાં જઈ શકાય, આ બધી બાબતો છે. હવે પછી એવી બાબતોની ચર્ચા આવશે કે જેમાં મોટે ભાગે સામાન્ય કે ભાઈ કઈ કઈ વસ્તુ પર કયા કયા માર્કા લગાવવામાં આવે છે, જેનું મુખ્ય સંચાલન તો ISI અથવા એગમાર્ક કરે છે. જેમ કે આપણે સોનાના દાગીના ખરીદીએ છીએ તો એના પર BISની શુદ્ધતાનો નંબર હોય છે, બરાબર. એટલે કે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતું માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો પણ એમાં, એટલે હોલમાર્ક ખાસ આપણે જોવાનો હોય છે સોનાના દાગીના ઉપર, અને સાથે સાથે એનું વર્ષ એટલે કે જે ચિહ્ન આપેલા હોય છે એમાં જે હોય તો 2008, R હોય તો બીજું વર્ષ, એ રીતે એમાં જે જ્વેલરી બનાવી હોય ડિસ્ટ્રીબ્યુટર જે વિક્રેતા કહેવાય એનો લોગો પણ હોય છે, અને હોલમાર્ક પણ હોય છે, અને BIS પણ હોય છે, જે આપણને આ સોનું સંપૂર્ણ રીતે શુદ્ધ છે. જેમ આપણે અગાઉ વાત કરી કે સરકાર દ્વારા જે વસ્તુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે એ પહેલાં શુદ્ધતાની ગેરંટી આપે છે, એટલે કે એને સંપૂર્ણપણે પ્રમાણિત કરવામાં આવે છે, ત્યારબાદ એ માર્કેટમાં આવે છે. અને એટલા માટે આપણે ગ્રાહકની ફરજોમાં પ્રથમ ફરજ લખી હતી કે ગ્રાહકે હંમેશા ISI માર્કાવાળી તેમજ
એગમાર્કવાળી વસ્તુ ખરીદવી જોઈએ, BISના માર્કાવાળી, કારણ કે એનાથી છેતરપિંડીના જે ચાન્સીસ છે એ ઘણા બધા ઓછા થઈ જાય છે. હવે અલગ અલગ વસ્તુ પર જે અલગ અલગ માર્ક લગાવવામાં આવે છે, જેમ કે FPO એટલે જામ, ફ્રૂટ, જ્યુસ, કેન કે ટીન, આની અંદર પેક કરીને જે ફળો અથવા તો એનો જે રસ આપવામાં આવતો હોય છે એના પર આ FPO માર્કો લગાવવામાં આવે છે, એને આપણે FPO કહીએ છીએ. તો આપ એ પણ ધ્યાનમાં લેશો. એ જ રીતે ISI જે ટેક્સટાઇલ છે, કેમિકલયુક્ત વસ્તુઓ છે, જંતુનાશકો છે, રબર અને પ્લાસ્ટિકની બનાવટો છે, સિમેન્ટ, ઇલેક્ટ્રોનિક, આ બધા ઉપકરણો પર BIS દ્વારા ISIનો માર્કો લગાવવામાં આવતો હોય છે. ઊનની જે બનાવટો છે અથવા એના જે પોશાકો પ્રમાણિત તૈયાર થાય છે એના પર વુલમાર્કનો લોગો હોય છે. જે માંસ, મટનની પેદાશો અથવા તેમાંથી બનાવેલ બનાવટો માટે MPOનો માર્કો લગાવવામાં આવે છે. એ જ રીતે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ માર્કો જે પ્રક્રિયા દ્વારા કરેલા ખોરાકના ઉત્પાદનો BIS દ્વારા, જે આપણે લાસ્ટમાં તમને દેખાય છે HACCP સર્ટિફાઈડ, મીન્સ કે જે પ્રક્રિયા દ્વારા પ્રોસેસિંગ ફૂડ જેને કહી શકાય, બરાબર, અને એના પર HACCPનો માર્કો હોય છે. આ સિમ્બોલ આપ ખાસ ધ્યાનમાં લેશો, કારણ કે આ સિમ્બોલ દ્વારા જે પણ વસ્તુ, ચાહે આપ ફ્રૂટ, જામ, જ્યુસ ખરીદો તો એના પર FPO હોવું જોઈએ, એનું ધ્યાન રાખો. ઊનની બનાવટો હોય તો એના પર વુલમાર્ક હોવું જોઈએ, એનું ધ્યાન રાખો. જો માંસ અને એને આધારિત બનાવટો હોય તો MPO હોય, એનું ધ્યાન રાખો. અને HACCP જે પ્રોસેસિંગ ફૂડ છે એના પર લાગે છે, તો એ પણ આપ ધ્યાનમાં લઈ અને વસ્તુ ખરીદો. ત્યારબાદ ECO જે સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેન્ટ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણ, પાવડર કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો, આ બધા પર ECO લાગે છે. એટલે કે ISI અને હવે BIS પણ ત્યાં લાગી શકે છે. એટલે BIS દ્વારા આપવામાં આવતું જે માનક ચિહ્ન છે એ ISI છે. બંને એક જ સરખા છે, એટલે કાં તો ISIનો માર્કો કાં તો BSIનો લોગો હોય તો પણ ચાલી શકે છે. આ પ્રશ્ન એવી રીતે પૂછી શકાય કે ભારતમાં, એટલે કે રાષ્ટ્રીય સ્તરે ચીજ વસ્તુઓને પ્રમાણિત કરવા માટે કઈ સંસ્થાઓ છે, તો આપણે મુખ્ય બે છે, ISI અને એગમાર્ક, અને એના આધારે આ ગૌણ સંસ્થાઓ પણ તમારે એમાંથી લખવાની થાય. એવી જ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ કઈ વસ્તુઓ, ચીજ વસ્તુઓને પ્રમાણિત કરવામાં આવે છે, તો જેમ ભારતની અંદર ચીજ વસ્તુઓને પ્રમાણિત કરવા માટેની સંસ્થા છે ISI, એવી રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચીજ વસ્તુઓને પ્રમાણિત કરતી સંસ્થા છે ISO, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, જેનું મુખ્ય મથક જીનીવામાં છે. એટલે આપણે એ પણ ધ્યાનમાં લેવાનું છે મિત્રો કે ISIની જેમ ISO છે, જેનું મથક જીનીવામાં છે, અને એની સ્થાપના 1947માં થઈ હતી. શું કાર્ય છે આનું એ પણ જોઈ લઈએ. આંતરરાષ્ટ્રીય સમજૂતી ISO 9000, જે સમજૂતી થઈ હોય તો એને લગતું ગુણવત્તાનું પ્રમાણપત્ર છે. ઉત્પાદન એકમો અથવા સંસ્થાઓને સ્થાપી શકાય છે આ પ્રમાણપત્ર દ્વારા. ISO 14000માં પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ રીતે અલગ અલગ માર્ક નક્કી કરેલા હોય છે. કોઈના પર 6000 હોય છે, કોઈના પર 9000 હોય છે, ક્યાંક 9100 આપે વાંચ્યું હશે, ક્યાંક 14000 હશે. તો એ અલગ અલગ જે પ્રકારના નક્કી કરેલા માપદંડો હોય એ પ્રમાણે આ સંસ્થા એનું પ્રમાણપત્ર આપતી હોય છે. જેવી રીતે ભારતમાં ખાદ્ય પદાર્થો પ્રમાણિત કરવા માટે એગમાર્ક છે, એવી રીતે આપણી બે મહત્વની સંસ્થાઓ, જેનું એક નામ છે WHO, વિશ્વ આરોગ્ય સંસ્થા, અને બીજું નામ છે FAO, જેને ખેતી અને ખાદ્ય સંગઠન કહેવાય છે. આ બંને વિશ્વના લોકોના આરોગ્ય માટે અને દરેકને ખાદ્ય પદાર્થો પ્રાપ્ત થાય એ માટે પ્રયત્ન કરે છે. તો બંનેને એવું પણ લાગ્યું કે વૈશ્વિક લેવલે
ખાદ્ય પદાર્થો પણ પ્રમાણિત હોવા જોઈએ. અને આ બંનેના પ્રયત્નથી જે સંસ્થા ઉદ્ભવી આપણી વચ્ચે એનું નામ છે કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન, એટલે કે CAC. થોડુંક અઘરું નામ હોય છે, વિદ્યાર્થીઓને યાદ રાખવામાં તકલીફ પડતી હોય છે. આ સંસ્થાનું કાર્ય છે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્ય પદાર્થો પ્રમાણિત કરવા, જેની રચના 1963માં આ બંને એટલે કે WHO અને FAO દ્વારા થઈ હતી. અને એનું જે વડું મથક એટલે કે એનું મુખ્ય કાર્યાલય છે એ ઇટાલીની રાજધાની રોમમાં છે, જે દૂધ, એની બનાવટો, માંસ, માછલી કે અન્ય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. અને આ કઈ રીતે કાર્ય કરશે, કારણ કે આનું કાર્યાલય ત્યાં છે, તો ભારતમાં એને કઈ રીતે કામ કરી શકે, અન્ય દેશમાં કઈ રીતે કામ કરી શકે, તો ISO સાથે સંપર્કમાં BIS રહે છે અને એગમાર્ક છે એ CAC સાથે સંપર્કમાં રહી અને પછી આ પ્રમાણે ખાદ્ય પદાર્થોને બહાર પ્રમાણિત કરી અને મોકલવામાં આવે છે. મિત્રો, અહીંયા આપણો આ પાઠ મહત્વપૂર્ણ રીતે પૂરો થાય છે. કેટલીક બાબતોની આપણે ચર્ચા કરી લઈએ અહીંયા તમારી સામે જે વિગતો છે એની. આજની શરૂઆત આપણે અહીંથી કરી હતી. મોટે ભાગે ગ્રાહક સુરક્ષાના જે ઉપાય છે ને એને 4 ભાગમાં ડિવાઈડ કરેલા છે, 3 ભાગમાં. કાનૂની ઉપાય, તો આને આપણે કાનૂની ઉપાય કહી શકીએ છીએ. જો તમને અલગ રીતે પ્રશ્ન પૂછાય તો અહીંથી એનો કાનૂની ઉપાય શરૂ થશે. અને એ કાનૂની ઉપાય છે જેની અંદર આપણે 3 અદાલતો વિશે લખવાનું છે. જિલ્લા ફોરમ, એ રીતે રાજ્ય કમિશન અને એ રીતે રાષ્ટ્રીય કમિશન. આ 3 વિશે લખવાનું છે માહિતી ટૂંકમાં. બીજો જે સવાલ છે અને ઉપાય છે, એટલે કે આ 2 ઉપાય છે, એક આ અને એક આ બંનેને એના વહીવટી ઉપાય કહેવાય છે. એટલે કે વહીવટી રીતે ગ્રાહકોની સુરક્ષા થાય એ માટેનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અને એનો ત્રીજો ઉપાય છે જે અહીંયાથી શરૂ થાય છે અને આપણે એની ચર્ચા પાછળથી વધારે કરવાની છે, એ છે એનો ટેકનિકલ ઉપાય. આ ઉપાય એવો છે કે જેની અંદર સરકાર એવું વિચારે છે કે ન રહે બાંસ ન બજે બાંસુરી. એટલે કે ગ્રાહકની છેતરપિંડી ક્યારે થઈ શકે, તો ગ્રાહક વેપારી પાસે જાય, એ પ્રમાણિત વસ્તુ ન હોય અને પછી ગ્રાહક ખરીદે તો એના છેતરપિંડીના ચાન્સીસ વધી જતા હોય છે. પરંતુ અહીંયા એવું થાય છે કે ગ્રાહક ખરીદવા જાય એના પહેલાં જે વસ્તુ સંપૂર્ણ રીતે શુદ્ધતા, વજન, કિંમત બધામાં માપી અને એને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય છે. એટલે ગ્રાહકની છેતરપિંડીના ચાન્સીસ ઘણા ઘટી જાય છે. એટલે એને ગ્રાહક સુરક્ષાનો ટેકનિકલ ઉપાય કહેવાય છે. જેમાંથી 2 રીતે પ્રશ્નો બની શકે છે કે ગ્રાહક સુરક્ષા માટેની રાષ્ટ્રીય કક્ષાએ કઈ વ્યવસ્થા છે, જે આપણે અહીંથી લઈ અને ઇકોનો જે મુદ્દો આવે છે એક આ બધું જ આવશે. સાથે સાથે આમાંથી પણ આપણે લખવાનું છે અને સાથે સાથે આપણે અહીંથી ઇકો સુધી જે છે એ વ્યવસ્થાને રાષ્ટ્રીય કક્ષાની વ્યવસ્થા કહેવાય. અને બીજો એક નાનો અથવા બંને સાથે પ્રશ્ન પૂછાય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ શી વ્યવસ્થા છે, તો આપણે 2 સંસ્થાઓ વિશે લખવાનું છે, ISO અને CAC. અહીંયા આપણો આ ભાગ અને પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.